વાગડ કચ્છમાં પ્રખ્યાત થઈ રહેલા મિની વીરપુર રાપર તાલુકાના બાદરગઢ પાટિયા પાસે આવેલ કુદરતી વાતાવરણ વચ્ચે તપોવન એવા ગણાતા જલારામ મંદિર કે જેને વાગડ વિસ્તારમાં મિની વીરપુર તરીકે ગણવામાં આવે છે, એવા જલારામ મંદિરે આજે વીરપુરના સંત પૂજ્ય જલારામ બાપાની 144મી પુણ્યતિથિ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। મહાપ્રસાદના દાતા ટંકારા મોરબીના શ્રીરામ કૃષ્ણ જીનિંગ એન્ડ ઓઇલ ઇન્ડસ્ટ્રીઝના મહારાજા ખોળવારા પરિવાર રહ્યા હતા। મંદિર ખાતે જલારામ બાપાની મહાઆરતીનું ધૂન, ધાર્મિક સત્સંગ, મહાપ્રસાદ સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। રાપર, ભચાઉ, ગાંધીધામ, અંજાર, સામખિયાળી, આડેસર સહિતના વિવિધ વિસ્તારોમાં શ્રી જલારામ બાપાના ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર આયોજન જલારામ સત્સંગ સેવા ટ્રસ્ટ બાદરગઢ પાટિયાના પ્રમુખ અંબાવીભાઈ વાવિયા, મહામંત્રી દિનેશભાઈ ચંદે, વિશનજીભાઈ ઠક્કર, યજમાન પરિવારના શૈલેષભાઈ, કાંતિલાલ નાથાણી, ભરત ચંદે, કલ્પેશ રાજદે, મહેશ મજેઠિયા, દાનાભાઈ પટેલ, રાજુ પુજારા, સંજય કારિયા, ઉમેદ ચંદે, ગોપાલભાઈ માણેક, અશોકભાઈ રાજદે, કમલેશ ચંદે, હસુભાઈ ચંદે, હરીશ મજેઠિયા, તુલસીભાઈ ચંદે, હિરેન મીરાણી, ચંદુલાલ ચંદે, ભાવેશ ચંદે, જીગર ચંદે, અભય ચંદે, હિતેશ મજેઠિયા, ભાવિક ચંદે, પાર્થ મીરાણી, ગિરીશ ચંદે, મહેશ મજેઠિયા, કેયુર પુજારા, મહેન્દ્રભાઈ ઠક્કર વગેરે ઉપસ્થિત રહ્યા હતા।